અપડેટ સાથે જોડાયા છે સહયોગી તૃપ્તિ કપૂરિયા. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. અને ફાઇનલી યુએસ ફેડ દ્વારા નિર્ણય આવતો આપણે જોઈ રહ્યા છીએ. ઓવરઓલ સંકેત શું બનતા દેખાઈ રહ્યા છે? ચાંદની, આજે હું તમને વેરી ગુડ મોર્નિંગ કહીશ, કારણ કે ખરેખર બજારમાં હવે વેરી ગુડ મોર્નિંગ જેવો જ માહોલ થઈ ગયો છે. સતત છઠ્ઠે દિવસે અમેરિકાના બજાર તેજી સાથે બંધ થતા જોવા મળ્યા અને પહેલી વખત અગર ડાઉ પર નજર કરીએ તો તે 37,000ને પાર આપણને બંધ થતા જોવા મળે છે. લગભગ 500 પોઈન્ટની તેજી સાથે પણ રેકોર્ડ હાઈ પર આપણને માર્કેટ બંધ થતા જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને અગર નાઝેક પર નજર કરીએ તો નાઝેક પણ લગભગ 200 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયા. S&P 500 પણ લગભગ 0.5% તેજી સાથે આપણને બંધ થતા જોવા મળે છે અને એ પણ રેકોર્ડ હાઈ પર બંધ થતા આપણને જોવા મળ્યા છે. અને એટલું જ નહીં, દરેકે દરેક 11 સેક્ટર્સ છે તેમાં પણ આપણને ગઈકાલે શાનદાર તેજી જોવા મળી હતી. તેમાં ખાસ કરીને યુટિલિટી અને રિયલ એસ્ટેટ જે બિઝનેસ જે સેક્ટર્સ છે અને હેલ્થકેર સેક્ટર્સ છે તેમાં સૌથી વધુ તેજી સાથે કારોબાર થતો આપણને ગઈકાલે યુએસ માર્કેટમાં જોવા મળ્યો છે. એનું મેઇન કારણ હતું કે યુએસ ફેડના જે નિવેદન જે બજારમાં આવ્યા તેને કારણે કરીને એક જોશ મળ્યો છે. એમ કહી શકાય કે બજારે ફેડ ચેરમેનના સ્ટેટમેન્ટને 100/100 માર્ક્સ આપ્યા છે અને તે શાનદાર રેલી આપણને ગઈકાલે યુએસ માર્કેટમાં જોવા મળી છે. અને ફેડ તરફથી કોઈ પણ પ્રકારના દરોમાં ફેરફાર કરવામાં નથી આવ્યો, પરંતુ 2024માં 3 વખત વ્યાજદર ઘટાડવાના સંકેતો તેઓ આપ્યા છે અને લગભગ 75 બેસિસ પોઈન્ટનો ઘટાડો આવી શકે છે તેવા સંકેતો છે. અને લગભગ 19માંથી 17 એવા પ્રતિનિધિઓ છે જેમને રેટ કટની તરફેણમાં તેમને પોતાના નિર્ણય આપ્યા છે, જેનું ઇમ્પેક્ટ આપણે ગઈકાલે યુએસ માર્કેટમાં જોયું છે. હવે નજર કરીએ કે ફેડ ચેરમેને શું સ્ટેટમેન્ટ આપ્યા છે. તો કે તેમનું કહેવું હતું કે 2024માં 3 વખત એટલે લગભગ 75 બેસિસ પોઈન્ટ તેઓ વ્યાજદર ઘટાડશે અને વ્યાજદર જે છે તે હાલમાં 5.25 થી 5.50% પર તેમને યથાવત રાખ્યા છે. ખાસ એમનું સ્ટેટમેન્ટ એ હતું કે મોંઘવારી ઘટવાના જે પ્રયાસોની જે અસર છે તે હાલમાં જોવા મળી રહી છે અને ગત વર્ષની સરખામણીએ મોંઘવારી દરમાં તેમને ઘટાડો જોવા મળ્યો છે અને 2024માં લગભગ મોંઘવારી જે છે તે 2.6% પર રહી શકે છે તેવા તેમને સંકેતો આપ્યા છે. હવે બીજી તરફ અગર નજર કરીએ તો આની ઇમ્પેક્ટ સોના અને ચાંદી પર જોવા મળી છે. ખાસ કરીને કોમેક્સ પર સોનું જે છે તે $2030 પાર આપણને થતું જોવા મળ્યું છે, જ્યારે ચાંદીની વાત કરશું તો $2300 પાર આપણને કારોબાર થતી જોવા મળી છે. અને ચાંદીમાં પણ આપણને એક સારી એવી ચમક જોવા મળી છે. તેનું મેઇન ઇમ્પેક્ટ હતું કે ડોલર ઇન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં જે ઘટાડો આવ્યો છે તેનું ઇમ્પેક્ટ આપણે આ બંને જ શેર છે તેમાં જોવા મળ્યું છે. અને ખાસ કરીને અગર ડોલર ઇન્ડેક્સની વાત કરશું તો એક સપ્તાહની નીચે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે અને લગભગ $103 નીચે ડોલર ઇન્ડેક્સ હવે આવી ગયો છે અને 4%ની નીચે આપણને બોન્ડ યીલ્ડ 10 વર્ષની બોન્ડ યીલ્ડ છે તે પણ આપણને નીચે જોવા મળી છે. અને યુએસ ફેડનું જે નિવેદન આવ્યું તેને કારણે કરીને દરેકે દરેક ભાવને એક ટેકો મળતો આપણને જોવા મળી રહ્યો છે. બોન્ડ યીલ્ડ પર જે આપણે વાત કરી કે 10 વર્ષનો જે ખાસ જે મેઇન બોન્ડ યીલ્ડ છે જેના પર હંમેશા આપણી નજર રહે છે તે લગભગ 4%ની નીચે આપણને સરકતો જોવા મળ્યો છે. 30 વર્ષના કહો કે 5 વર્ષના કહો કે 2 વર્ષના દરેકે દરેકમાં આપણને સારી એવી નીચેના તરફની મુવમેન્ટ જોવા મળી રહી છે. અને ઓવરઓલ હવે એશિયન માર્કેટની વાત કરશું ત્યાં પણ આપણને ખૂબ જ પોઝિટિવ સંકેતો જોવા મળી રહ્યા છે. સંઘાઈ કહો, નિકાઈ કહો કે આપણે હેંગસેંગ કહીએ, સંઘાઈમાં આપણને મામૂલી ઘટાડો જોવા મળી રહ્યો છે. બાકી બધા બજાર છે તે પણ આપણને હરાલી એટલે કે ગ્રીન નિશાનમાં કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. હવે નજર કરી લઈએ આપણે ગિફ્ટ નિફ્ટી પર. ગિફ્ટ નિફ્ટીમાં આજે આપણને ફરી એક નવા રેકોર્ડ હાઈ સાથે આપણને ખુલતા જોવા મળ્યા છે અને લગભગ 200 પોઈન્ટનો ઉછાળો આપણને ગિફ્ટ નિફ્ટીમાં જોવા મળ્યો છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો આજે આપણા ભારતીય બજાર પણ રેકોર્ડ હાઈની સાથે ખુલે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે.